હેલો એવરીવન, હેપી સમર. આજે આપણે એક એવી વસ્તુની વાત કરવાના છે જે બધાને ક્યારે ને ક્યારે સમર સિઝનમાં હેરાન કરી હશે. એ છે નાકમાંથી લોહી નીકળવું. સો આપણે પ્રેક્ટિકલી સમજીએ કે ઉનાળામાં નાકમાંથી લોહી કેમ આવે કે કેમ આવી શકે. ઉનાળામાં ટેમ્પરેચર વધારે હોય, હોટ વેધર હોય કે ગરમ હવામાં અગર આપણે જઈએ તો આપણા નાકની અંદર જે ચામડી હોય એનું મોઇશ્ચર એઝ સચ ઓછું હોય અને એ ડ્રાય મોઇશ્ચરલેસ સ્કિનના લીધે આપણા અંદર એર પાર્ટિકલ્સ કે ડસ્ટ પાર્ટિકલ્સ વધારે એને ઇન્જર કરી શકે છે. હોટ વેધરના લીધે બિકોઝ નોઝ ઇઝ ડિરેક્ટલી કનેક્ટેડ ટુ ધ હોલ એન્વાયરમેન્ટ, આપણા નાકની અંદર જે નાની નાની નળી હોય છે એ ડાયલેટ થઈ શકે છે અને એ ડાયલેટેશનના લીધે એમાંથી બ્લડ આવી શકે છે. એન્ડ ધ ગુડ થિંગ ઇઝ મોસ્ટ ઓફ ધ nasal bleeds are minor bleeds and they will go away on their own. But definitely if there is something which is not stopping for more than 5 minutes, then definitely you have to consult someone. One more important reason, નાકમાં આંગળી મહેરબાની કરીને ના નાખવી. Thank you. Have a safe summer.